આ વિડીયોમાં આપણે પરોપજીવન એટલે કે પેરાસાઇટિઝમ વિશે સમજૂતી મેળવીશું. પરોપજીવી વનસ્પતિઓ અને અપૃષ્ઠવંશીઓથી લઈને પૃષ્ઠવંશીઓ સુધી વિવિધ વર્ગીકૃત જૂથોમાં સફળ અને વ્યાપક છે. પરોપજીવી ઘણીવાર વિશિષ્ટ યજમાન પર આધારિત હોય છે, જ્યાં સફળ ચેપ માટે યોગ્ય યજમાન જરૂરી છે. પરોપજીવનમાં યજમાન અને પરોપજીવી વચ્ચે સહવિકાસ થાય છે. યજમાન પ્રતિકાર વિકસાવે છે, જ્યારે પરોપજીવી સફળતા માટે સતત અનુકૂલન સાધીને પ્રતિકાર સામેની પ્રયુક્તિઓ વિકસાવે છે. પરોપજીવીઓમાં બિનજરૂરી સંવેદના અંગો અને પાચનતંત્રનો લોપ થઈ શકે છે. તેઓમાં ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોય છે અને તેઓ ઘણીવાર જટિલ જીવનચક્ર માટે મધ્યસ્થ યજમાનો અથવા વાહકોનો ઉપયોગ કરે છે. માનવ યકૃત કૃમિ જેવા ટ્રીમેટોડ પરોપજીવીઓને તેમનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ગોકળગાય અને માછલી જેવા મધ્યસ્થ યજમાનોની જરૂર પડે છે. મેલેરિયા પરોપજીવીને ફેલાવવા માટે મચ્છર જેવા રોગવાહકની જરૂર પડે છે. પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી વૃદ્ધિ, પ્રજનન અને વસ્તીમાં ઘટાડો થાય છે. તેઓ યજમાનને શારીરિક રીતે નબળા બનાવીને શિકારનું જોખમ પણ વધારે છે. બાહ્ય પરોપજીવીઓ યજમાનની બાહ્ય સપાટી પર ખોરાક માટે આધાર રાખે છે. ઉદાહરણોમાં માનવ અને કૂતરા પરની જૂ અને બગાઈ, દરિયાઈ માછલી પર કોપીપોડ્સ અને અમરવેલ જેવી પરોપજીવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. પરોપજીવી અનુકૂલન હેઠળ વનસ્પતિઓએ વિકાસ દરમિયાન હરિતદ્રવ્ય અને પર્ણ ગુમાવ્યા છે અને યજમાન વનસ્પતિમાંથી પોષણ મેળવે છે. માદા મચ્છરને પ્રજનન માટે લોહીની જરૂર હોય છે, જો કે તેઓને સંપૂર્ણ પરોપજીવી માનવામાં આવતા નથી. અંતઃપરોપજીવીઓ યજમાન શરીરની અંદર વિવિધ સ્થળોએ રહે છે, જેમ કે યકૃત, ફેફસા, મૂત્રપિંડ અને લાલ રક્તકણોમાં. તેઓનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, પરંતુ તેઓ ઉચ્ચ પ્રજનન ક્ષમતા જાળવવા માટે સરળ રચના ધરાવે છે. પક્ષીઓમાં અંડપરોપજીવન એ એક અનોખી વ્યૂહરચના છે, જેમાં પરોપજીવી પક્ષી જેમ કે કોયલ યજમાન પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. ઈંડાની નકલને કારણે યજમાન તેમને સેવવાનું શરૂ કરે છે અને પરોપજીવીના બચ્ચા સફળતાપૂર્વક ઉછરે છે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.